જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। નદીના પટમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। લાલપુરથી ઘાંચીની ખડકી સુધી દબાણ કરાયું હતું। 33 જેટલા કાચા પાકા મકાનો અને વાડાઓ તોડવામાં આવ્યા છે। વરસાદી પાણી નિકાલમાં અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। નદીના પટમાં આ દબાણ કરાયું હતું જેને તોડી પાડવામાં આવ્યા છે। જામનગરમાં આજે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું અને શહેરના લાલપુર બાયપાસથી ઘાંચીની ખડકી સુધીના નદીમાં જે બાંધકામ કરવામાં આવ્યા હતા તેના પટમાં 33 જેટલા કાચા પાકા મકાનોને અને વાડાઓ દૂર કરવામાં આવ્યા। જામનગર શહેરમાં ફરી એક દિવસના વિરામ બાદ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। હાલ તમે જોઈ શકો છો કે જામનગર શહેરના જે ઘાંચીની ખડકી વિસ્તાર છે ત્યાં નદીના પટમાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે। જામનગર શહેરમાં આજે વહેલી સવારથી જ લાલપુર બાયપાસથી થઈને ઘાંચીની ખડકી વિસ્તાર સુધીમાં 33 જેટલી જે આસામીઓના છે તે કાચા પાકા મકાનો અને વાડાઓ છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કોર્પોરેશનનું વહીવટી તંત્ર છે, સાથે સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો એસ્ટેટ વિભાગ, ફાયર વિભાગ અને પીજીવીસીની ટીમ પણ આ કામગીરીમાં જોતરાઈ